ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ ફરીથી અમદાવાદમાં પરત ફર્યું અને સાથે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટનું ભવ્ય ઉદ્ઘાટન વૈશ્વિક સ્તરે કરવામાં આવ્યું. જ્યાં અમદાવાદ મળે છે પ્રવાસના વિશ્વ સાથે, હવે પહેલા કરતાં પણ વધુ હોલિડે વિકલ્પ. અમદાવાદ શહેરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટનું ભવ્ય ઉદ્ઘાટન YMCA આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે થયું, જ્યાં વૈશ્વિક પ્રવાસન, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ઉદ્યોગના મુખ્ય હિતધારકો એકત્રિત થયા. 20 થી 21 માર્ચ 2026 દરમિયાન યોજાનાર આ 2 દિવસીય B2B ટ્રાવેલ પ્રદર્શન પ્રવાસન બોર્ડ, ટ્રાવેલ ઓપરેટર્સ, હોટેલિયર્સ, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપની અને સર્વિસ પ્રોવાઇડર્સને ટ્રાવેલ ટ્રેડ પ્રોફેશનલ્સ સાથે જોડવા માટે એક સશક્ત મંચ પૂરું પાડે છે. આ તકે સંજય હખુએ જણાવ્યું કે અમદાવાદ અને ગુજરાત પ્રવાસન માટે ઝડપથી વિકસતું બજાર છે. GITM દ્વારા અમે વૈશ્વિક પ્રવાસન હિતધારકોને આ ક્ષેત્રના ટ્રાવેલ ટ્રેડ સાથે સીધી જોડાણ કરવાની તક આપીએ છીએ. તે જ રીતે રોહિત હંગલે ઉમેર્યું કે IITM સતત ભારતભરમાં પ્રવાસન વ્યવસાય વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. અમદાવાદમાં આ આયોજન દ્વારા અમે ગુજરાતના મજબૂત ટ્રાવેલ માર્કેટને વધુ વિસ્તૃત કરવા માંગીએ છીએ. આ 2 દિવસીય પ્રદર્શન દરમિયાન વિવિધ નેટવર્કિંગ સત્ર, બિઝનેસ મીટિંગ્સ અને પ્રેઝન્ટેશન્સ યોજાશે, જે ભાગ લેનારાઓને નવા ટ્રાવેલ ટ્રેન્ડ્સ અને તક વિશે જાણકારી આપશે. વૈશ્વિક અને સ્થાનિક પ્રવાસન હિતધારકોની મજબૂત ભાગીદારી સાથે અમદાવાદમાં યોજાયેલ આ IITM આવૃત્તિ પ્રવાસન ઉદ્યોગમાં નવા સંબંધ અને વ્યાવસાયિક તક ઊભી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સ્ફિયર ટ્રાવેલ મીડિયા અને એક્ઝિબિશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત આ ટ્રાવેલ માર્ટ ભારતના અગ્રણી ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ પ્લેટફોર્મમાંનું એક છે. અમદાવાદ આવૃત્તિમાંથી વધુ પ્રદર્શક અને 10થી વધુ દેશ તેમજ 15થી વધુ ભારતીય રાજ્યના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે, જે પશ્ચિમ ભારતમાં વધતા ટ્રાવેલ ટ્રેડ સમુદાય માટે વિવિધ પ્રવાસન સેવા અને સ્થળની વિશાળ ઝલક પ્રદાન કરે છે. આ વર્ષે મલેશિયા પ્રવાસન પાર્ટનર દેશ તરીકે જોડાયું છે. ફુરસદની મુસાફરી, સાંસ્કૃતિક અનુભવ, એડવેન્ચર ટુરિઝમ અને લક્ઝરી હોસ્પિટાલિટી જેવા વિવિધ વિકલ્પ રજૂ કરે છે. ભારત અને મલેશિયા, વિયેતનામ જેવા દેશની મજબૂત ભાગીદારી કરવામાં આવી. રિપોર્ટ બાય અશ્વિન लिम्बाचिया, अहमदाबाद. मेरा नाम रोहित हंगल है. इस स्फीयर ट्रैवल मीडिया एग्जीबिशंस के अध्यक्ष हूँ, डायरेक्टर हूँ. यहाँ पे इस साल हम अहमदाबाद में हमारा सबसे बड़ा एग्जीबिशन है. करीबन 120 एग्जिबिटर है. करीब 8 विदेश से और करीबन 20 स्टेट से यहाँ पे पार्टिसिपेशन है. आपको होटल्स हो गए, टूरिज्म बोर्ड्स हो गए, इंटरनेशनल डेस्टिनेशंस हो गए, अलग अलग ट्रैवल टेक्नोलॉजी प्रोडक्ट्स हो गए हैं, राइट फ्रॉम भूटान से लेके मलेशिया से लेके टर्की से लेके बाली, वर्चुअली एवरी पार्ट ऑफ द वर्ल्ड. यहाँ पे आपको इस एक छत के नीचे आपको 1000 पैकेजेस के फॉर्मुलेशंस आपको मिल जाएंगे. यहाँ पे ये आजकल ट्रैवल इंडस्ट्री के लिए काफ़ी हेल्प चाहिए, मदद चाहिए, क्योंकि जब ऐसा सिचुएशन होता है, सबसे पहला इंडस्ट्री जो इफेक्ट होता है टूरिज्म, और सबसे लास्ट रिकवर होता है वो भी टूरिज्म ही है. और यहाँ पे मगर अभी समर की छुट्टियाँ भी आ रही हैं, काफ़ी हॉलीडे पैकेजेस. गुजरात बहुत बड़ा मार्केट है, बहुत बड़ा मैंने कल्चर है यहाँ ट्रैवल करने का, बहुत कल्चर है. फैमिली हॉलीडेज बहुत बड़ा मार्केट है यहाँ पे. और इस विषय में यहाँ पे आपको एक छत के नीचे पूरा इन्फॉर्मेशन मिल जाएगा, कहाँ जा सकते हैं, कैसे पहुँच सकते हैं, और देखने के लिए क्या क्या चीज़ है, whether it is child friendly or elderly friendly. First hand information can be made available for every travel agent. And travel agent, I'm happy so many associations, the big major associations supported the travel and tourism industry, sir. Thank you very much for all the support.